વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરનો ગજબનો કમાલ સામે આવ્યો છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં સ્માર્ટ મીટરનો ગજબનો કમાલ સામે આવ્યો। ગ્રાહકના લાઇટ બિલમાં મોટો ગોટાળો સામે આવ્યો છે। ત્યારે સ્માર્ટ મીટરથી રૂપિયા 7.81 લાખનું ચોંકાવનારું બિલ સામે આવ્યું છે। સમાચાર વડોદરાથી, જ્યાં ઉષાબેન પટેલના નામે 7,81,000નું બિલ આવ્યું છે। 3 મહિનાનું એવરેજ બિલ 3 થી 4,000 હવે સીધું 7 લાખ આવ્યું છે। સમાચાર વડોદરાથી, જ્યાં એમજીવીસીએલના અણઘડ વહીવટ પર ગ્રાહકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। અગાઉ પણ સ્માર્ટ મીટરમાં લાખોનું બિલ આવવાના બનાવો બન્યા છે। ત્યારે ફરી એકવાર આ બનાવ સામે આવ્યો। પરિવારે ફરિયાદ દાખલ કરી બિલમાં સુધારો કરવાની માંગ કરી છે। નાખ્યું છે અને પહેલાં અમારું એવરેજ બિલ આવતું 1500 થી 2500 રૂપિયા અને આજે અમને 3 થી 4 મહિના પછી આ બિલ મળ્યું છે। એ મને સવારે રિમાઇન્ડરથી હજુ બિલ નથી મળ્યું અને સવારે બિલમાં રિમાઇન્ડર આવ્યો હતો કે બિલ આટલું પે કરવાનું 7,81,000 આવ્યું। એના પછી મને લાગ્યું કે આ ખોટું બિલ છે, એટલે મેં એમજીસીની સાઇટ પર ચેક કરી તો ત્યાં પણ મને એ જ જાણકારી મળી કે એ જ બિલ છે। અને એના પછી મેં કસ્ટમર કેરમાં કોલ કર્યો તો એ લોકોએ કીધું કે આ જ બિલ છે તમારું। તો મેં કીધું આ ખોટું બિલ છે, મારું એવરેજ આટલું આવતું હતું ને આટલું કેમ? તો એ લોકોએ કમ્પ્લેન લીધી છે। હવે કમ્પ્લેનનો જવાબ શું આવે છે એનો વેઇટ કરીએ। શું લાગે છે આ 7 લાખ બિલ આવીને કેવું લાગ્યું? આમ તો ખોટું જ છે, આટલું આવવું જ ના જોઈએ રેસિડેન્શિયલમાં।